શું તમે જાણો છો કે દક્ષિણ ગુજરાતની જાણીતી સહકારી શુગર મિલો આખરે વેચાઈ જવાની અણી પર કેમ આવી ગઈ હતી? ખેડૂતોને શેરડીના સારા ભાવ આપવા જતા શુગર મિલોને 1500 કરોડ રૂપિયાની આઈટી નોટિસ કેમ ફટકારાઈ? વર્ષ 2007 થી લટકતી આવકવેરાની આ તલવાર વચ્ચે ગુજરાત સરકારે એવો કયો ઐતિહાસિક નિર્ણય લીધો જેણે મિલોને પાયમાલ થતા બચાવી લીધી? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. નહીંતર અમારે મિલ વેચવાનો વારો આવ્યો હોત. દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકો અને ખેડૂતોના આ શબ્દો દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી વિકટ હતી. ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યની સહકારી ખાંડ મિલો માટે 1500 કરોડ રૂપિયાના લાભ આપતા નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ વર્ષ 2007 થી 2008 થી લઈને 2016 સુધીનો એક એવો કાનૂની અને ટેક્સ સંબંધિત વિવાદ હતો જેણે સમગ્ર ગુજરાતની સહકારી ખાંડ મિલો અને લાખો શેરડી પકવતા ખેડૂતોના ભવિષ્ય પર સંકટના વાદળો છવાઈ દીધા હતા. આખરે શું હતો આખો આવકવેરાનો વિવાદ? કઈ રીતે શુગર મિલોએ ચૂકવેલા ભાવને આવકવેરા વિભાગે નફો ગણાવી લીધો અને રાજ્ય સરકારના આ નિર્ણયથી મિલો તથા 1.5 લાખથી વધુ ખેડૂતોને કેવી મોટી રાહત મળી છે? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે વર્ષ 2007 થી 2008 થી લઈને 2016 સુધી શુગર મિલોએ ખેડૂતોને જે ભાવ ચૂકવ્યા હતા તેને મંજૂરી આપી દીધી છે. મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાતના કૃષિ અને સહકારિતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સહકારી શુગર મિલો દ્વારા વર્ષ 2007 થી 2008 થી લઈને 2014 થી 15 દરમિયાન ખેડૂતોને જે વળતર આપવામાં આવ્યું છે તેની મંજૂરી મળી જતા શુગર મિલોને 1500 કરોડ રૂપિયાનો લાભ થયો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની શુગર મિલો મોલાસીસ, ઇથેનોલ અને વીજ ઉત્પાદન જેવા કાર્યો કરે છે જેનાથી વધારાની આવક મેળવવામાં મદદ મળી છે. આ વધારાની આવકના કારણે રાજ્ય સરકાર ખેડૂતોને વધુ વળતર આપી શકે છે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે આ નિર્ણયથી સહકારી ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, કાયદાકીય અને કર સંબંધિત અનિશ્ચિતતાઓમાં ઘટાડો થશે અને ખેડૂતોને સમયસર ચૂકવણી કરવામાં મદદ મળશે. સરકારનું માનવું છે કે આ પગલાંથી ગુજરાતની સરકારી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે, ખાંડ સહકારી સંસ્થાઓના ટકાઉપણામાં વધારો થશે અને સમગ્ર રાજ્યના શેરડી ઉત્પાદક ખેડૂતોને વધુ આવકની સુરક્ષા મળશે. રાજ્ય સરકારનો આ નિર્ણય એટલા માટે ઐતિહાસિક છે કારણ કે આ શેરડીના ખેડૂતોને શુગર મિલોએ જે કિંમત ચૂકવી હતી તેના કારણે તેમને આવકવેરાની નોટિસ મળી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે શુગર મિલોને આવકવેરાની નોટિસ કેમ આપવામાં આવી હતી? મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આ મામલો આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનોથી શરૂ થયો હતો, જેમાં ગુજરાતની સહકારી ખાંડ મિલો દ્વારા ખેડૂતોને ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ FRP કરતા વધુ આપવામાં આવેલી ચૂકવણીને કરપાત્ર નફા તરીકે ગણવામાં આવી હતી. પરિણામે આશરે કરોડો રૂપિયાની નોટિસો શુગર મિલોને ફટકારવામાં આવી હતી. અહેવાલો પ્રમાણે ગુજરાતની શુગર મિલો ઉપર 1500 કરોડ રૂપિયાની રિકવરી કાઢવામાં આવી હતી, જે બાદ શેરડીના ખેડૂતો અને શુગર મિલો પર સંકટના વાદળો છવાઈ ગયા હતા. આ નોટિસોના કારણે શુગર મિલો પર સંભવિત નવી નાણાકીય જવાબદારી ઊભી થઈ હતી. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે એક મીડિયા સાથેની વાતચીતમાં ચલથાણ શુગર મિલના પ્રમુખ કેતન પટેલ જણાવે છે કે આ નોટિસો વર્ષ 2007 થી 8 થી લઈને 2016 સુધી ખેડૂતોને પ્રતિ ટન શેરડીના જે ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા હતા તે બદલ આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રતિ ટન શેરડી માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમતથી વધુ કિંમત ચૂકવવામાં આવી હતી. નિયમ પ્રમાણે જ્યારે શેરડીની કિંમત જાહેર કરાયા બાદ ગુજરાત સરકારને મંજૂરી મેળવવાની હોય છે અને તે માટે રાજ્ય સરકાર સર્ટિફિકેટ પણ આપતી હોય છે. મીડિયા અહેવાલો મુજબ કેતન પટેલ જણાવે છે જે તે વખતે ગુજરાતમાં આ પ્રકારનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે કોઈ કમિટી નહોતી. ગુજરાતમાં મોટા ભાગની શુગર મિલો સહકારી ક્ષેત્રની છે એટલે કમિટીની જરૂરિયાત જણાઈ નહોતી, જેના કારણે શુગર મિલોએ જે ભાવ જાહેર કર્યા હતા તેને નફો ગણીને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની શુગર મિલોને નોટિસ પાઠવવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે દેશની શુગર મિલો પાસેથી લગભગ 13,000 કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટિસો આપવામાં આવી હતી. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે વિમલ લાડ ગણદેવી સહકારી શુગર મિલના
ફાઇનાન્સ વિભાગમાં કામ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે શુગર મિલોએ વર્ષ 2007 થી 8 થી લઈને 2016 સુધી શેરડી પકવતા ખેડૂતોને જે વળતર આપ્યું હતું તેનો આધાર રાખીને આ નોટિસો પાઠવવામાં આવી હતી. શુગર મિલોએ આવકવેરા વિભાગની નોટિસોને પડકારી હતી. કેટલાક મિલ સંચાલકો કોર્ટમાં ગયા હતા, કેટલાક ટ્રિબ્યુનલમાં ગયા હતા અને કેટલાક અપીલમાં ગયા હતા. હજુ પણ આ કેસો અલગ અલગ સ્ટેજ પર છે. ગણદેવી શુગર મિલને 200 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે તેમણે આ રકમ નહીં ભરવી પડી. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે બિમલ લાડ કહે છે કે હજુ સુધી એમ ન કહી શકાય કે નોટિસની રકમ નીલ એટલે કે શૂન્ય થઈ ગઈ છે. રાજ્ય સરકારે આવકવેરા નોટિસમાં જણાવેલ રકમને નીલ કરવા માટે જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા તે રાજ્ય સરકારે આપી દીધા છે. હવે આવકવેરા વિભાગ તેના પર કામ કરશે અને જ્યારે તેઓ નીલ કરશે ત્યારે શૂન્ય થઈ જશે. શું ભવિષ્યમાં ફરીવાર નોટિસ મળવાની કોઈ શક્યતા ખરી? તેના જવાબમાં વિમલભાઈ કહે છે કે કેન્દ્ર સરકારે કૃષિ ઉપજની MSP નક્કી કરવાની જે સત્તા છે તે રાજ્ય સરકારને આપી દીધી છે, એટલે એમ કહી શકાય હવે આ મુદ્દાનો એક રીતે ઉકેલ આવી ગયો છે. તો કેતન પટેલ કહે છે કે વર્ષ 2016 પછી ગુજરાતમાં કમિટીની રચના કરવામાં આવી છે, જે શુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે તેને મંજૂરી આપે છે, એટલે હવે આ પ્રશ્ન રહેતો નથી. રાજ્ય સરકારની આ જાહેરાતને શુગર મિલો અને શેરડી પકવતા ખેડૂતો સમયસર અને યોગ્ય પગલું બનાવી રહ્યા છે. મીડિયા અહેવાલમાં કાઢવામાં આવી હતી. હવે આપણી પાસે આટલી માતબર રકમ જ નથી. જો અમારે આ રકમ ભરવાનો વારો આવે તો શુગર મિલ જ વેચવાની નોબત આવી જાય એમ છે, કારણ કે કોઈ પણ સંજોગોમાં અમારી પાસે આટલી મૂડી નથી કે આ મોટી રકમ ભરી શકીએ. તેઓ ઉમેરે છે કે માત્ર શુગર મિલો જ નહીં પરંતુ સભાસદ ખેડૂતો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા બીજા અનેક લોકોને મોટી અસર થઈ હોય. જો દક્ષિણ ગુજરાતમાં આવેલી શુગર મિલોની વાત કરીએ તો 1.5 લાખથી વધુ ખેડૂત સભાસદો છે અને એટલા જ પ્રમાણમાં અન્ય લોકો ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અહેવાલો મુજબ વિમલ લાડ પણ સ્વીકારે છે કે જો રાજ્ય સરકારે આ મામલે દરમિયાનગીરી ન કરી હોત તો આ શુગર મિલોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હોત. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના સહકારી ખાંડ ઉદ્યોગ માટે આ જાહેરાત ચોક્કસપણે એક મોટો સંજીવની સમાન નિર્ણય સાબિત થયો છે. વર્ષ 2007 થી લટકતી આવકવેરાની તલવાર હવે દૂર થઈ છે, જેનાથી માત્ર શુગર મિલો જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા અંદાજિત 1.5 લાખથી વધુ ખેડૂતો અને હજારો મજૂરોની રોજીરોટી પણ સુરક્ષિત થઈ છે. તમારું શું માનવું છે રાજ્ય સરકારના આ નિર્ણય વિશે? કમેન્ટ સેક્શનમાં તમારા વિચારો અમને ચોક્કસ જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.